રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. તારીખ થઈ ગઈ 20 અને વાગી ગયા છે રૂંધાના 4. કાલ ગઈ રાતે આખી રાત વરસાદ આવ્યો અને આજે ટૂંકમાં બપોરનો ચાલુ હતો. આગળ જરાક ધીમો પડ્યો. જાઓ તમે કાલે હાલત જોઈ લો. કાંઈ જળબંબાકાર જેવી સ્થિતિ કરી નાખી. અતિશય વરસાદ રહેશો. આ ત્રીજો દિવસ છે કન્ટિન્યુ વરસાદનો. આગળ જરાક ધીરો રહ્યો એટલે જો આપણે સાયકલના બિસ્વાના કરીને હળિયું કાઢતા હતા એટલે ચોખ્ખા નાખ્યા છે. અને અહીંથી પાણી ઘડીકમાં ટીપ્યો નહીં, આગળ અહીંથી ટપી ગયેલો. એવો વરસાદ પડ્યો નહીં, ક્યાંય પાણી ટૂંકમાં નીકળી નથી આખું. એવડો વરસાદ પડ્યો. તમે જોયું છે આગળની બ્લેક ક્લિપો લીધી હતી. બાકી તો વિડીયો બનાવવું નહીં. અહીંયા ને અહીંયા બેસીને પછી એટલે ઝાડવામાં જ પાણી પડે. અહીંયા ને અહીંયા પછી તમને શું બતાવવા રાખું? કાયમ વરસાદ વરસાદ ને વરસાદ. કાં બતાવું તમને કાયમ? જો આવો વરસાદ કોઈ દી નથી પડ્યો. આગળ જે પડ્યો ને અડધી પોણી કલાક પહેલાં ખેતરમાંથી પાણી નીકળી નતા પણ અહીંથી ઉકેડામાં જાય. ઉકેડામાંથી આમ એસીભાઈના ફરિયામાં જાય. એવો વરસાદ પડ્યો. દેવરીભાઈ બેદી ત્યાં ખાટલા ને ખાટલા બેઠા. ભારી ભાઈ હલો જવું ક્યાં આવવાનું? હલવાઈ ગયા ક્યાંય જવાય ને હવાય. બેઠા બેઠા મેં જ જોયા રાખવાનો. મેળી ઉપરથી જરાક નજર મારી હું છે સ્થિતિ. તો પાણી ઉત્તરાયણ અતિશય પાણી પડ્યું આજ. પવન બહુ હતો આગળ છે ને વરસાદ પડ્યો. બધામાં પાણી પાણી કરીને આપણે માથે. દિનેશભાઈને તો માંડવી પાડે હતી ને કોણી પૂર આવી ગઈ. પવન હતો. આ દ્રશ્યો છે વરસાદ બંધ થયા પછીના. અને આપણી ખારાવાળી લગભગ બુડી ગયા હે. આ એ ઝૂમમાં દેખાય તો તમને. હા એ બુડી ગઈ. બેરલ પડ્યું ત્યાં. ખારાવાળી આપણી ગરકાવ થઈ ગઈ પાણીમાં. આપણે ખેતરમાંથી પાણી આવે અને અહીંયા આપણે જૂની વાયુમાંથી પાણી આવે. દેખાય જૂની વાયુમાં ટૂંકમાં અટાણે ખેતરમાંથી જાય પણ રેસ ફૂટી ગયા એટલે બે મિક્સમાં આવે. આ પાણી ગરમ આવે રેસનું હોય ને એટલે, બાકી બધું ઠંડુ. અને અહીંયા ભાઈ વૃક્ષો જરાશય થઈ ગયા, રસ્તો બંધ થઈ ગયો એટલે કાપવાનું હાલે. દિનેશભાઈ ને સંદીપભાઈને લાગે નહીં મો આ માથે પડ્યું. હવે ઘણું હોય. હા જાય ગોઈનું મોટા હવે પવન આવે ભાંગી પડી અને જારી અને તણી દેજો. આ રાખજે બર્તનનું કામ આવે. બર્તન ક્યાં સુલાવ્યા નથી હવે. બર્તન જગાવવાનું નંબર એ છે એમ તો ચાવા દેજે. અરે આ કેમ ભીનું નથી મોટા? એક ધરી અમે એમ દે
બેન ફોન કરતા શું થયું એમ કંઈ? ના ના જવા 5:30 વાગી ગયા પછી આપણે ઝાડવા કાપવામાં ફીટ થઈ ગયા હતા. અને આજે આવ્યા આપણે ગાડી લઈને, કાંઈ સામે હલાવીને તો હતું નહીં. કાલ આપણે આવ્યા હતા ને ગાડી અહીં સુધી જઈ ગઈ. હવે પછી દુવાડીને ડૂબી જતો હતો અહીં રાખી હતી. હવે આપણે જોવા જઈએ ખારાવાડીમાં ક્યાંય બીટું તો નથી ને. હજી ટૂંકમાં પાણી ખેતરમાં ખાલી થઈ હશે ત્યાં 2 કલાક થઈ ગઈ છે. અત્યારે દુઃખ થઈ ગયું છે. ઓહો અહીંયા મલક ધોવાઈ ગયું. ધોઈ નાખ્યા મારા દીધાને ગમરોડી નાખ્યું બધું. આજે આપણી ખારાવાડી બીડી આખી જોઈ જરાક નજારો કાઢિયાનો. આ હે આપણે ખારાવાડીનો કાઢિયાનો 20 તારીખનો નજારો. એકદમ ક્લીન પાણી ચોખ્ખું. અને આ વરસાદમાં માછલા બહુ જગ્યા આવ્યા. ખેતરોમાં માછલા રખડે રોગા. હવે આગળ જવા એમ નથી નકા પછી જાય તળાવમાં. આજે આપણે કંઈ એવું કંઈ ધોવાનું નથી, કારણ કે મોકે વરસાદ બંધ થઈ ગયો. નકર જો આ બધી તૈયારી હતી. આમાંથી છે ને પછી પાણી વાંચે નીકળી ના શકે ને કાઢી હતી. એટલે આ બધું આખી ઉવાળી ટૂંકમાં પડે એમ જ છે. ડેમેજ થશે જ પણ રહી ગયું. જો અડધી પોણી કલાક વધારે વહેલો હોત ને તો જો આમાં ક્યાંક તો પડાવી લે જરા જરા. કારણ કે આ ઉવાળી ટપવાનું કરે પછી પાણી છે ને વાંચી નીકળી ના કરે. એટલે જો અહીંયા જરાક પડી. આજે આખી વાળી ટૂંકમાં બૂટ છે. જો માંડવી અહીં સુધી પાણી આવી ગયા. એવડું પાણી આવ્યું આજે. હાલો હવે ધીરે ધીરે નાંગરી ઘર તરફ. આજે પહેલાં ગાડી પુગાડી વહીમાં રાખીએ. વહીતા આવી પાણી ભેગી. અહીંયા જબરો ખાડો કરી નાખ્યો. કારણ કે આપણે બૂટ લઈને નાખેલા ને એ આગળ થઈ ગયું એટલે વધારે આમ થઈ ગયું. અને અહીંથી જે તાણ દે ને મારા હાકડી ગરડી છે ને પ્રેશરથી આવે. આમ પગ વધારે જ ઉપાડવો પડે નકર હલી ના હતી. એવડું સ્પીડથી પાણી આવે. જો આમ ખાલી પાણી એકદમ ચોખ્ખું આવે. હજી તો ધીરું પડી ગયું. પ્રથમ તો હવાઈ હતું નહીં. આપણે તો વિડીયો ચાલુ કર્યો ને 4 વાગે એ તો વાંચી જ નતું નીકળ્યા એમ. આ બધું જો છલી વીડ્યું. અહીંથી ઘણું બધું ગયેલ હે. જોઈ લ્યો વાડી વિસ્તારના માર્ગો. રૌદ્ર સ્વરૂપ છે. રૌદ્ર સ્વરૂપ. હું જાઉં છું અટાણે જરા ગામમાં નાસ્તો બાસ્તો કરી આવીને ટાઈમ કાઢી આવી. લાગતા શેરની કાલ રાતની કઈ આવે ખબર નહીં. અર્જુનભાઈ ને બધા ઝાડવા કાપીને જાય ગામમાં આવે. હવે લાઇટનો ક્યાંક થાંભલા પડી ગયા. પવન બહુ હતો એટલે એ વેળીએ ને તો ઊભા કરવાના. નકા પછી કાલ વાદળી વિપણી જટ જવા દે ગામમાં. હાલો 7 વાગી ગયા ને આવી ગયા લાંબા બજારનું ગધા તળાવ જોવા. ત્યાં સુધી આ નજારો ના જોઈએ ને ત્યાં સુધી નિરાશ ન થાય. હામદભાઈ લઈ ઓછું પડી ગયું હે ઓછું પડી ગયું. કામ જાણે અમે વાડીમાં રહી કેટલું જતું હતું. રોડમાંથી ટેપ્યું તો બપોરે એમ કીએ હે. અટાણે તો ઘટી ગયું. આ બધું ખારાવાળીનું પાણી જો અહીંયા આવે. આ બધું બુડી ગયું હતું. અહીંથી પછી જાય દરિયામાં ને
અહીંયા છે દગાઈ માતાજીનું મંદિર. આ છે દ્વારકા પોરબંદર નેશનલ હાઈવે ને. હાલો તો ગટા તરાવ જોવાઈ ગયું છે. ના નથી જવું. ભારે નજારો છે. મોટું દંડા બધું ચણાનું. એટલું જ છે જવાનું પાણી એટલે રોડ ટપી જાય વધારે આવે ને તો એવું છે ને. આમાં બે હોય ને તો વાંધો ના આવે. હે મેં આવે આમ જો હાલતો ને કે ફુગા હે નહીં ગામમાં થોડા પાણી ઘણે હોય તો હાલતા જતા આવે તી ફુવાટી બોલતી આની કરમાર નીકળે વાં સીધા સુધી કરા થઈને હાલ હાલ તો ભાઈ હાસે ને આવી ગયા સાટા બીજી બસ વાળો આવે. હજી વરસાદ ને મન છે નથી વરસવાનું. ભમર જેવું થઈ ગયું હાંજ પડી ગઈ એટલે કેમેરામાં નહીં આવે એટલું બધું તો ભાગવું પડ્યું અમારે ગાયો ગા. અહીંથી લાંબા મંદિર 1.5 કિલોમીટર થાય. ગુડ મોર્નિંગ. આજ બીજો દિવસ તારીખ થઈ ગઈ છે 21 અને મસ્ત મજાનો સૂરજનો તડકો દેખાય છે આજ એટલે કેવું સારું છે કારણ કે પેલા 3 દીધી વરસાદી દીધી ને વાતું પૂરી જો આજે રાતનો વરસાદ બંધ થાય પાણી નથી સુકાતું માંડવીમાં બંધ એટલે હાવ બંધ નથી આશા રેડો તો ચાલુ જ રહે કારણ કે વરસાદ બધું વધારે થયો ને દરિયો કાંઠો નજીક છે એટલે વાદળા ચાલુ જ 2-3 દિવસથી એટલે હવે છે ને પાણી સુકાતું નથી માંડવીમાંથી મોટરું આખવું જોઈએ. તમે આગળના વિડીયો જોયા જરાક બહુ પડ્યો હમણાં 2-3 દિવસ સુધી અને માર્ગમાં જો આ બધું રેસનું પાણી વીયું જાય. અહીંયા એટલે વાંધો ના આવે માંડવ્યું ને આ બધું રેસનું પાણી હાલે. આપણે ધોખાવાળીમાં ત્યાં કપાણ દે ત્યાં કે મોટા જગ્યા એટલે ત્યાં માંડવ્યું પાણી લાગી જાય. અહીંયા તો વાંધો નહીં આવે 1-2 દી મોટું આપ્યું એટલે બધું લેવલ થઈ જાય. આપણે નવી વાયમાં જોવાનું નથી કેટલીક સૈડી શું છે એમાંથી એને વડી મોટર રાખવાનો વિચાર કરું. વડી મોટર રાખું ને ઘડીક વાર તો હજી માંડવીમાં જોઈ પાણી ભર્યું ને બધું હોઈ જાય. એના માટે બધા કટકાને હલાડવા પડે ને જાય આપણે બકાલું બધું ગયું મરચી રીંગડીને પાણી લાગી ગયું જો ઉથમું પડી ગયું ઉથમું તારા પાણી લાગી ગયું. જો આ એવી છે પાણી પડામાંથી બોલો દેખાય બધું ટૂંકમાં પડવું કેમ પાણી વહવા જેવી જગ્યા રહી જ નથી પડામાં ના આવે ને પાણી આવે ને તડકાડું હાલો મોટરું આપી બીજું કંઈ થાય નહીં. નવી વાઈ જોઈને કેટલીક સાઈડ શું છે માંડવીમાં જો હવે કોર મહિનો નીકળવા નવો. નારે ને સડી ગઈ. ઓલામાં એટલી નથી ભરાણી. ઓલામાં જો ને દેખાતા ભૂંગરું આજ ફરી ભૂંગરું બુડી ગયું. એ નહીં ઓલું નિશાન હતું વાહ ભૂંગરા સુધી પાણી પી ગયું. આ વરસાદ ભૂંગરું એટલે ખબર પાણી પીવાય ના પીવાય હવે પીવું હોય તો પીવું નથી પીવું જોઈએ આવી કંઈ આપણે વાય પીવી આમ બે થાય પગ ડૂબી જાય. મસ્ત મજાનો સ્વિમિંગ પુલ થઈ ગયો નવા જેવું થઈ ગયું ને. નવા નથી બપોરે નહીં તડકો રહ્યો તો પાણી એકદમ ચોખ્ખું બ્લુ કલર જેવું. હવે છે ને આપણે આમાંથી કટકા હલાડી અને ગેટ સુધી હલાડવા બસ મોટર રાખવી પેપર નાઈ લેવું વળી ઉતરી જાય મજા ના આવે. ઉતર કેટલી ઉતર જાજી નહીં ઉતર થોડીક જ ઉતરીએ
પણ આ આખી ભરી હોય નાવાની મજા અલગ જ આવે કંઈક. આવો કંઈક છે ભાઈ નવો કૂવો. આજ ફેર ક્યાં ગયો? આ ગોખો ઉડી ગયો. ઓલા વરસાદમાં અહીં સુધી આવ્યું હતું પાણી. પછી શું છે કે આ રચ્છી પણ જમીન થોડીક નીચી છે ને એમાં નીંજોર નીકળ્યા રાખે ને લા પછી ઉસું ના સડે હેઠેથી નીંજોર વયો જાય એને કેવું છે મગફળીમાં પાણી વયું જાય છે થોડું. આનો દોજ બધો ગયા રાખે બે કોરા ખાતા હોય આપણે રેસ્ટ નીકળ્યા રાખે એમ હેઠો. હાલો આપણે લઈને તો પાછું જ 8 કટકા લગભગ આવ્યા. હવે લાઈટ આવે તો ચાલુ કરવાની જ છે. સાટા ચાલુ થઈ ગયા પાછા જો કાંઈ સાટા તો ચાલુ જ રહે 2-3 દિવસ સુધી. જો આમ રેડું આવે ગામકોટ કંઈક. હાલો લાઈટ આવી ગઈ ને આપણે મોટર કરી દીધી ચાલુ. હાલે ને તો કંઈક પાણી સુવાય ગયું કડામાં પીરું નહીં. વાલને કરી દે બંધ. જીરીક વારમાં નાખી દીધી ટીવીમાં જો ગોખલો મહિનો દેખાવા બુટી ગયો હતો ને